શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન થયું છે। હર ઘર તિરંગા યાત્રા અભિયાન ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા છે। જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ વડોદરા શહેરના શહેરીજનો આ યાત્રામાં જોડાયા છે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં જે પ્રકારે આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે ને તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ગૃહ રાજ્યપ્રધાન ખુદ હર્ષભાઈ સંઘવી અહીંયા જોડાયા છે ને તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે તે માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશનો આઝાદીનો પર્વ આવી રહ્યો છે ને જેમાં 77 વર્ષ પૂર્ણ કરીને 78 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। આ જે પ્રકારે હર્ષભાઈ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા છે અને જે પ્રકારે વાત કરીએ તો વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડથી આ સીધી યાત્રા ગાંધીનગર સુધી જવાની છે ને યાત્રામાં તમામ પદયાત્રા કરી અને તમામ લોકો વડોદરા શહેરમાં આ યાત્રામાં જોડાયા છે। અને જે પ્રકારે વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી અને તમામ મહાનુભાવો આ યાત્રામાં જોડાઈને વડોદરા શહેરના વાસીઓને જે પ્રકારે મેસેજ આપવાની વાત છે કે આપણા દેશનો તિરંગો આન બાન અને શાન સાથે આ તિરંગો જોડાય તે માટેના પ્રયત્નો વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યા અને આ હર ઘર તિરંગા આ યાત્રાની જે શરૂઆત થઈ ચૂકી છે ને ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્તિ થવાની છે।